જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં થોડા સમયે દેહ વિક્રય થતો હોય એવા ધંધાધારી સ્થળો પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે છે અને કેટલીક મહિલાઓ તથા ગ્રાહકોને પકડી પાડવામાં આવતા હોય છે અને કેસ પણ કરવામાં આવતા હોય છે। આવો દેહ વિક્રયનો ધંધો શહેરના અંધાશ્રમ વિસ્તાર નજીકના આવાસમાં ચાલી રહ્યો હતો ત્યારે પોલીસે દરોડો પાડીને 4 મહિલાઓને ઝડપી લીધી હોવાનું ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જાહેર કર્યું છે। આ 4 મહિલાઓ પૈકી જે મહિલા પ્રૌઢ છે તેનું નામ નીતા વાડા છે। આ મહિલા રાજકોટ અને અમદાવાદથી યુવતીઓને જામનગર બોલાવતી હતી અને ગ્રાહકોને શરીર સુખ સંતોષવા માટેની જગ્યા સહિતની સુવિધાઓ આવાસના બ્લોક ખાતે ઉપલબ્ધ કરાવી આપતી હતી। પોલીસે આ સંચાલિકા મહિલા ઉપરાંત જે અન્ય 3 યુવતીઓની અટકાયત કરી છે એ 3 યુવતીઓ રાજકોટ અને અમદાવાદથી જામનગર આવી હતી એવી વિગતો પોલીસે જાહેર કરી છે। આ સમગ્ર બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે, નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। ગઈકાલે એક ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો કેસ દાખલ કરવામાં આવેલો છે, જેની વિગત મુજબ જે અંધાશ્રમ આવાસ પાસે 3 માળિયા આવાસ આવેલા છે તેમાં બ્લોક નંબર 45માં એક બાતમી હતી કે જે જગ્યાએ આ પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે છે। તો એ બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ અત્રેની વિભાગીય પોલીસ અધિકારીની કચેરીના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા તે જગ્યાએથી જે આ કામના આરોપી છે નીતાબેન વાઇફ ઓફ મહેન્દ્રભાઈ વાળા બેન દ્વારા ત્યાં એક કૂટણખાનું એટલે કે પ્રોસ્ટિટ્યુશનનો ધંધો કરવામાં આવતો હોય એ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં તે સ્થળ ઉપરથી 3 અલગ અલગ મહિલાઓ જે રાજકોટ અને અમદાવાદ ખાતેથી બોલાવવામાં આવેલી હોય એ મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓને ત્યાંથી તપાસ દરમિયાન મેળવવામાં આવેલા છે અને આ બાબતનો ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની સેક્શન 3, 4A અને 5A અને 5AD આ તમામ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે બેન છે નીતાબેન મહેન્દ્રભાઈ વાળા એમને આજરોજ કાયદેસરની અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। આ બેન જે છે નીતાબેન એમનો અગાઉ ગુનાહિત ઇતિહાસ રહેલો છે, જેમાં અગાઉ પણ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ મુજબના ગુનાઓ દાખલ તેમના વિરુદ્ધ થયેલા છે અને મારામારીના પણ ગુના આગળ દાખલ થયેલા છે।